નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર ખેડૂતોની સરકારને તાત્કાલિક નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવા માંગ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા ખેડૂતો માટે આફત સમાન પરિસ્થિતિ સર્જાઈ છે। તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં ઢીંચણ સમૂહ પાણી ભરાઈ જતા એરંડા, અડદ, કપાસ, મગ સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને રાધનપુરના બાદરપુરા ગામે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો જણાવે છે કે તેઓએ મોંઘાદાટ બિયારણથી વાવેતર કર્યું હતું, પરંતુ સતત વરસાદના કારણે પાક નષ્ટ થવાની ભીતિ વધી ગઈ છે। ખેડૂતો સરકારને તાત્કાલિક નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરી રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી રહ્યા છે, જેથી થયેલ નુકસાનમાંથી થોડી રાહત મળી શકે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। મારું નામ સોલંકી મુકેશભાઈ, મારું ગામ બાદરપુરા છે અને તે વરસાદ 3 દાડા સતત વરસાદ ચાલુ રહ્યો છે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, ઝાડ ઘણી બધી બુરાઈ ગઈ અને નમી પણ ગઈ છે અને ગવાર પણ આખું હાવ બુરાઈ ગયો પાણીમાં। તો સરકારને મારી વિનંતી છે કે આની સર્વે કરે। રાધનપુર તાલુકામાં ગામડામાં ઘણા બધામાં મોટા પાયે અમારે નુકસાન થયું છે। અત્યારે ખેડૂતો બિચારા દુઃખી થઈ ગયા છે, કારણ કે પાણી ઢેંચણા હમું અને કેળા હમું ખેતરમાં પાણી ભરાણું છે। તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ। અને દરેક ખેડૂતો અત્યારે દુઃખી થઈ ગયા, કારણ કે અત્યારે વરસાદ ચાલુ રહ્યો સતત 3 દાડાથી, એના આધારે બહુ મોટા પાયે અમારે નુકસાન થયું છે ગામડાઓમાં।